અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવાડ વિસ્તાર છે આ, અને અહીંયા જાહેર માર્ગ ઉપર કેટલાય સમયથી ગટરો ઉભરાવાની જે સમસ્યા છે અને આ સમસ્યા બાબતે જે સ્થાનિક વ્યક્તિ છે એની સાથે વાત કરીશું કે કેટલા સમયથી ગટરો ઉભરાય છે અને એના બાબતે કેટલી વાર રજૂઆતો કરી અને પછી બી કેમ આનો નિકાલ નહીં આવતો એ બાબતે વાત કરીશું. તમારું શું નામ છે? સુરેશભાઈ ભરવાડ. સુરેશભાઈ, અચ્છા, આ જે પાણી તમારા ઘરની બહાર જે ઓવરફ્લો થઈ રહ્યા છે કેટલા સમયથી થઈ રહ્યા 6 મહિનાથી કમ્પ્લેનો કરું છું. 6 મહિનાથી આ સ્થિતિ છે? કોઈ સાંભળતું પણ નથી, કોઈ જોવા પણ નથી આવતું. આ કરે ફોન કરીએ તો ફોન બી નહીં, ઓનલાઈન બી કમ્પ્લેન કરી ચૂકેલો. દરરોજ સવારમાં ઉઠીને જ અમારા કિચનમાં ચાલવા, અહીંયા આવતા જતા લોકોને બી તકલીફ પડે છે. અચ્છા, કોર્પોરેટરો આ વિસ્તારમાં વિઝિટે આવે છે ખરા? કોઈ આવતું નથી, કોઈ નહીં થયો અને અધિકારીઓ બી લક્ષ નથી કોઈ જ નહીં. ખાલી બોલ બચ્ચાનો હોય બધા. અત્યાર સુધી તમે કેટલી વાર ફરિયાદો કરી 6 મહિનામાં? કોઈ દિવસ બાકી નહીં હોય. હર અઠવાડિયે ફરિયાદ કરું, હર અઠવાડિયે ફરિયાદ કરું અને કોઈ આનો સમાધાન આવતું નથી? કોઈ સમાધાન આવતું નથી. ઓનલાઈન બી કરી છે, રૂબરૂપ જઈ મળી આવો છું, આ કરે છે, બાકી કોઈ સાંભળતું નથી. અધિકારીઓ બી નથી સાંભળતા કે કોર્પોરેટર બી નથી સાંભળતા. અને છેલ્લા 6 મહિનાથી આ સ્થિતિ છે? 6 મહિનાથી આ. અચ્છા, કયો વોર્ડ છે? લાંબાવાડ લાગે. અને ગામ? પીપળજ ગામ છે. હવે તમે જોઈ શકો છો જે સરકાર છે છેવાડાના માનવીની વિકાસની વાતો કરે છે, પણ જે ગટરો ઓવરફ્લો થવાની જે ઘટનાઓ છે અટકતી નથી. અને પ્રી મોન્સૂન ગટરો સાફ સફાઈની કામગીરી જે કરવામાં આવે છે અને એના દાવા કરવામાં આવે છે, ફરિયાદો ઓનલાઈન લોકો કરે છે, પણ ફરિયાદો ઓનલાઈન જ ઉકેલ કરી નાખવામાં આવે છે કાગળ ઉપર જ. સ્થળ ઉપર તો સ્થિતિ તમે જોઈ શકો છો ઠેરની ઠેર હોય છે. 6 મહિનાથી આ સ્થિતિ છે અને જે પ્રકારના રોગ શહેરમાં માથું ઉચકતા હોય છે, તો 6 મહિના સુધી આ સ્થિતિમાં લોકો કઈ રીતે રહી શકે એ બી સૌથી મોટો સવાલ છે. અને જે સ્થાનિક કોર્પોરેટરોની ભૂમિકા અને કામગીરી સાથે અધિકારીઓની બી જે જવાબદારી બને છે એ ક્ષતિ થઈ રહી છે, એમની બેદરકારી સામે આવી રહી છે. તો આ બાબતે જે ઉપલા લેવલે જે બેસે છે, મ્યુનિસિપલ કમિશનર છે કે મેયર છે, એ ગંભીરતાથી આ બાબતને લેશે કે કેમ એ જોવું રહ્યું.